હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। પીએમ મોદીએ કહ્યું, દેશમાં ત્રીજી વખત બનશે એનડીએની સરકાર, સાથે તમામ મતદારોનો માન્યો આભાર। રાહુલ ગાંધીએ કહ્યું, દેશ મોદી સામે નથી ચાહતો। પ્રેસ કોન્ફરન્સમાં ખડગે કહ્યું, ભાજપે એક વ્યક્તિના નામે વોટ માંગ્યા। બનાસકાંઠામાં ગેનીબેન પર મતનો સ્નેહ વરસાયો। ગુજરાતમાં ભાજપનું ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું રોડાયું। ગુજરાતમાં અમારી મહેનત ઓછી પડી હશે, જેના કારણે અમે એક બેઠક ગુમાવી છે, કહ્યું સી.આર. પાટીલે। બીજેપી હવે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના ભરોસે। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ, એનડીએ ગઠબંધન ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહ્યું છે। આવી સ્થિતિમાં ભાજપ મુખ્યાલયમાં વિજયોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય અને જય જગન્નાથથી કરી હતી। પીએમએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે। આ શુભ દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે। પીએમએ કહ્યું, અમે જનતાના ખૂબ આભારી છીએ। પીએમ મોદીએ કહ્યું, જનતાએ દેશવાસીઓનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। भारत माता की, भारत माता की, भारत माता की जय जगन्नाथ, जय जगन्नाथ। आपका ये स्नेह, आपका ये प्यार, इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का ऋणी हूं। देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है। आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है। ये भारत के संविधान पर अटूट निष्ठा की जीत है। ये विकसित भारत के प्रण की जीत है। ये सबका साथ, सबका विकास, इस मंत्र की जीत है। લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ લોકસભાની સીટ ઉપરથી હસમુખ પટેલે મોટી લીડથી જીત્યા છે। ત્યારે હસમુખભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી જીત મળી ગઈ છે। વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ જે બેઠક છે, લોકસભાની બેઠક છે, તેમાં જીત મેળવી છે। શું કહેશો હસમુખભાઈ, જે પ્રમાણે જીત અને ખાસ કરીને હવે આગામી દિવસોમાં કયા વિકાસના કાર્યો? જીત બદલ હું મારા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું, આભાર વ્યક્ત કરું છું। મતદારોએ જે આશીર્વાદ આપ્યા એનું શ્રેય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં જે 10 વર્ષનું સુશાસન થયું, વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા, છેવાડાના માનવીના જીવનમાં જે સુખ પહોંચાડ્યું,
એના આશીર્વાદ મને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અહર્નિશ મહેનત કરીને પાર્ટીની વિચારધારા અને થયેલા વિકાસના કામો જન સુધી પહોંચાડ્યા એનું આ પ્રતિબિંબ જોવા મળે છે. આપ પણ જમીન સાથે જોડાયેલા છો, વિસ્તારમાં પણ આપને અનેક લોકો અને અનેક મતદારો પણ આપના ખૂબ જ પ્યાર કરે છે. કઈ ખાસ કરીને હવે એમના કયા ખાસ મુખ્ય જે પ્રશ્નો છે તે આગળ ધપધપાવો? જો ઘણા બધા વિકાસના કામો થયા છે, એનો પ્રેમ જનતાએ બતાવ્યો છે. વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. ઘણા બધા સમસ્યાઓનું નિરાકરણ અમે લાવી શકે છે. જયપુર વિસ્તારની કેનાલનું કામ હોય, બાગ બગીચા બનાવવાનું હોય, હોસ્પિટલ બનાવવાની હોય, કોમ્યુનિટી હોલ બનાવવાનો હોય. મેં અગાઉ કહ્યું એમ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. સતત વિકાસ માટે મતતા રહીશું. તો ચોક્કસ જે પ્રમાણે વિકાસના જે કામો જે છે તે અવિરતપણે કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. અને સાથે જ અત્યારે તેઓએ જીત મેળવી છે તે તમામ તેમના પક્ષ માટેની જીત છે તેવું તેમણે જણાવ્યું છે. કેમેરામેન કેતન પંચાલ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. વારાણસી લોકસભા સીટ પરથી પીએમ મોદી ત્રીજી વખત સાંસદ બન્યા છે અને 1,52,513 વોટોથી જીત મેળવી લીધી હતી. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે પીએમ મોદી 6,08,201 વોટ મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસના અજય રાયને 4,57,778 વોટ મળ્યા છે. 1991માં દેશભરમાં રામ મંદિર આંદોલન પછી કાશી પણ ભગવા રંગમાં રંગાઈ ગયું હતું. 1991થી અહીં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 2004માં માત્ર એક જ વાર જીત નોંધાવી શકી છે, જ્યારે 2009થી 2019 સુધી ભાજપે અહીં હેટ્રિક ફટકારી છે. હવે પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત હાંસલ કરવા માટે મેદાને હતા. ગુજરાત લોકસભાની 26 બેઠકના પરિણામ બાદ જાહેર થયા બાદ કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે છેલ્લી 2 ચૂંટણીમાં તમામ બેઠક જીત્યા હતા, પરંતુ કમનસીબે આ વખતે બનાસકાંઠાની બેઠક ગુમાવી છે. તેની સમીક્ષા કરીશું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અગાઉની જેમ જ વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસના કાર્યો કરતા જ રહીશું. આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે, પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને તે સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અને જે 24 સીટમાંથી એક સીટ હારે, એક સીટ બિનહરીફ થઈ. સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર એ બિનહરીફ થઈ હતી. રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનો જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો કોઈ પ્રયત્ન પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી શકતી. સીટો આવી છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શન વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે, જ્યાં પણ અમારી તકલીફ હશે તે તકલીફ દૂર કરી
અને ફરી મજબૂતીથી મને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શ્રી આર પાટીલજી અને સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિને પકડી છે એનાથી વધારે સારી ગતિથી આગળ વધી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા 2024ના ઉમેદવાર દિનેશ મકવાણાની ભવ્ય જીત બાદ અમારા સંવાદદાતાએ સીધી વાતચીત કરી હતી. દિનેશ મકવાણાએ પોતાની જીતને લઈને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં મતદારો અને સમર્થકો દિનેશ મકવાણાને શુભકામનાઓ આપવા પહોંચી ગયા હતા. ત્યારે દિનેશ મકવાણાએ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. લોકસભા પૂર્વના ઉમેદવાર દિનેશ મકવાણા આપણી સાથે છે, જેઓની જીત થઈ છે ત્યારે આપણી સાથે સીધા જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું. દિનેશભાઈ, એક ભવ્ય જીત જોવા મળી છે, શું કહેશો? આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો હૃદયથી આભાર માનું છું કે 2,84,000 જેટલી જંગી લીડથી મને વિજય બનાવ્યો. ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે 65 દિવસ મારી સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કામે રહ્યા. અને આભાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને અમદાવાદ પશ્ચિમની સીટનો ઉમેદવાર બનાવ્યો અને આજે હું સંસદ સભ્ય છું. હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહેવા માગું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાએ મને સેવા કરવાનો મોકો આપ્યો છે. તો આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની રહી છે અને હું ખાતરી આપું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાને સાથે બેસીને એમના જે બી કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો હલ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરીશ. એમને સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ અને મને જે સોંપશે એ કામ સુપેરે પાર પાડીશ. તો આ હતા દિનેશ મકવાણા કે જેઓએ જીત છે તેનો વિશ્વાસ છે, તેઓની જે અભિનંદન છે સૌ કાર્યકર્તાઓને આપ્યા હતા. કેમેરામેન કેતન પંચાલ સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા કહ્યું છે કે રાજકોટની જનતા અને કાર્યકર્તાઓનો ખૂબ આભાર. ભાજપના ઉમેદવારો લાખોની લીડથી જીત્યા છે. ગુજરાતમાં હેટ્રિક સરકતી ગઈ છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ફરી ભાજપનો છે તે ભગવો લહેરાયો છે. રૂપાલા છે તે 4.5 લાખની લીડ સાથે છે તે વિજેતા મેળવી ચૂક્યા છે. ત્યારે સમગ્ર ભારતભરમાં છે તે એનડીએની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને વિજયભાઈ, જે 400 કે પારનો નારો હતો તે કંઈક ના કંઈક રોળાતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 290, 299 સુધીની જે રોળાઈ જ ગયો, 400 આવી જ નથી અને 300 સુધી અમે પહોંચશું. એટલે એ વાત તો પૂરી થઈ ગઈ છે કે મુખ્ય રાજ્ય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આ બાજુ રાજસ્થાન, આ બાજુ બંગાળ, એમાં ઓછી સીટો ધાર્યા કરતાં આવી છે અને એને કારણે 300ની આસપાસ અમે પહોંચ્યા છીએ. એટલે હવે એ વિષય તો પૂરો થઈ ગયો છે. તો પણ 300માં અમે લોકો સારી સ્થિર સ્ટેબલ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપશે, એમાં કોઈ શંકા નથી. ખાસ કરીને આપ પંજાબના છે તે પ્રભારી રહી ચૂક્યા છો. પંજાબનું જે પરિણામ છે તે કઈ દ્રષ્ટિએ જોયું? પંજાબ પહેલેથી અમારા માટે વિકટ પરિસ્થિતિ હતી. પંજાબમાં અમે લોકો ઘણા સામાપુરે કામ કર્યું છે. પંજાબમાં કિસાન આંદોલન આખા ભારતમાં આજે ચાલુ પંજાબમાં છે. અમારા કિસાન ગામડે ગામડે વિરોધ કરતા હતા, એની વચ્ચે અમે જેને કામ કરતા હતા. અને ઉગ્રવાદી સંગઠનો ખાલિસ્તાન તરફી, એ બધા લોકો વચ્ચે અમે લોકો આ ચૂંટણી લડ્યા છીએ. છતાં પરિણામમાં અમારો વોટ શેર વધ્યો છે. 7%ના 18% થયા છે. 3-4 સીટ ઉપર અમે લોકો બીજા નંબરે છીએ. એટલે પંજાબમાં પગપેસારો શરૂ થયો છે અમારો.
ખાસ કરીને જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે, કારણ કે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું ત્યારબાદ છે તે સમગ્ર દેશભરમાં છે તે રામમય માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ પરિણામ જોતા તે કંઈક ના કંઈક લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું છે તે ચોપડા સાકી. એટલે ઉત્તર પ્રદેશમાં યોગીજીની લોકપ્રિયતા આજે પણ છે. યોગીજીની કામગીરી આખા દેશમાં લોકો એના સમર્થન કરે છે. નરેન્દ્રભાઈની પણ એટલી જ લોકપ્રિયતા છે. છતાં આ જે પરિણામ આવ્યું છે એ આશ્ચર્યજનક છે. એટલે હવે ખબર પડશે, કારણ કે હજી તો ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 2-3 દિવસ બધી ચર્ચાઓના આધાર ઉપર પછી નક્કી થશે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતને 26 બેઠક જીતવાનું હેડ્રિકનું જે હતું તે વાત છે તે કંઈક ના કંઈક અધૂરી રહી હતી. એટલે જ સરકી ગઈ. ભાજપના 25 લોકો મોટી લીડથી જીતા છે. ગેનીબેન બહુ ટૂંકા માર્જિનથી જીતા છે. એટલે સરકી ગઈ અમારા હાથમાંથી. એનો અફસોસ છે અમને. ખાસ કરીને રાજકોટવાસીઓ અને રાજકોટની જનતાઓને શું સંદેશ? રાજકોટની જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. રૂપાલા સાહેબની આવડી મોટી જંગી લીડ જે જીતાડ્યા એનો યશ પણ એ જનતાને જાય છે. કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને જાય છે. એટલે રાજકોટની જનતાએ પોતાની મેચ્યોરિટી, પરિપક્વતા દેખાડી છે. વાત કરવામાં આવે, આપણી સાથે વિજયભાઈ રૂપાણી હતા, જે દર્શાવી રહ્યા છે કે આગામી દિવસોમાં છે તે મનોમંથન કરવામાં આવશે. સમગ્ર જે રિઝલ્ટને લઈને છે ક્યાં છે તે કચાશ રહેશે તે બાબત છે તે મનોમંથન કરવામાં આવશે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. ભાજપની જીત થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના હવે સુજાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. મોટાભાગના ચિત્રો જે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. તે જ રીતના રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા સીટ ઉપર ભાજપના પરસોત્તમ રૂપાલા છે તેની જીત છે તે નક્કી છે, કારણ કે 4,43,000 મતની લીડથી છે તે ચાલી રહ્યા છે. એટલે એક તરફ જોઈએ તો હવે ભાજપની રાજકોટની અંદર જીત છે તે નિશ્ચિત થઈ છે. બીજી તરફ પરેશ ધાનાણીએ છે તે હાર સ્વીકારી હોય તેમ પત્રકાર પરિષદ યોજી અને જે છે તે શુભકામનાઓ પણ છે તે પરસોત્તમ રૂપાલાને છે તે આપી દીધી હતી. ક્યાંક ને ક્યાંક ભાજપના આ સારા પ્રદર્શનથી ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે. આપણી સાથે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરશું. જે રીતની લીડની વાત કરવામાં આવેલ મોટાભાગનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપની જીત છે. કઈ રીતના આ જીતને જુઓ છો? આપ રાજકોટની વાત કરો છો ત્યારે જનસંઘની સ્થાપના કાળથી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો અભેદ કિલ્લો રહ્યો છે. અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત અને રાષ્ટ્રની રાજનીતિ ઉપર ઉદય થયો ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રવાદની નીતિને છે રાજકોટની જનતાએ હંમેશા મોહર મારી છે. અને આ કોંગ્રેસની નાકારત માનસિકતાને રાજકોટની જનતાએ ક્યારેય સ્વીકારી જ નથી. ચોક્કસ જે રીતની વાત કરીએ તો રાજકોટને પરંતુ મોટાભાગનું ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એક બનાસકાંઠા સીટને બાદ કરતાં ઓલ ઓવર આખા ગુજરાતની અંદર ફરી એક વખત ભાજપ સરકાર બની રહી છે. કાર્યકર્તાઓની કેટલી મહેનત આમાં? કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદ કે સત્તા માટે રાજનીતિ નથી કરતા. અંત્યોદયના માનવી, છેવાડાના માનવીને સુવિધાઓ મળે, વિકાસ પહોંચે. આજે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું એવું ન હોય જ્યાં નર્મદાનું પાણી ન પહોંચ્યું હોય. બેઝિક વિકાસ પહોંચવો જોઈએ. ગરીબ માણસોની આ સરકાર છે. એટલે કોઈ પદ અને કોઈ સત્તા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય રાજનીતિ નથી કરતો ને ક્યારેય કામ નથી કરતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે, સુખ દુઃખના ભાગીદાર છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ મહાન છે. ચોક્કસ અન્ય જે આગેવાનો છે તેમની સાથે વાત કરશું. જે રીતની વાત કરવામાં આવે તો ચૂંટણીનો જે માહોલ હતો, મતદાન પહેલાંનો જે માહોલ હતો, ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન હતું. જે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી અમરેલીના જ ઉમેદવાર હતા. એટલે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાની લીડ ઘટે તેવી આશા હતી. એની જગ્યાએ હવે 5 લાખની લીડને પહોંચવા આવ્યા છે પરસોત્તમ રૂપાલા. શું કઈ રીતના જુઓ છો? આ માન્યતા ફક્ત ક્યાંક ને ક્યાંક અમુક પૂરતું સીમિત હતું. આમાં કે ભાજપના કાર્યકર, ભાજપના આગેવાનો આવું કોઈ દી માનતા જ નહોતા. સૌને ખ્યાલ હતો કે આ 4.5 લાખની લીડ સાથે પરસોત્તમભાઈ રૂપાલા જીતે છે. અને આ જીત રાજકોટના કાર્યકરોની જીત છે. આ જીત રાજકોટની જનતાની જીત છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જે રીતના પરિણામની વાત કરવામાં આવે તો હવે થોડા ઘણા અંશે જે
રાઉન્ડ છે તે બાકી છે ને પૂર્વે ક્યાંક પરેશ ધાનાણીએ છે તે પોતાની હાર સ્વીકારી છે ને પત્રકાર પરિષદ યોજી પરસોત્તમ રૂપાલાને જીતની શુભકામનાઓ છે તે પણ આપી હતી. મહત્વનું એ વાત છે કે પરસોત્તમ રૂપાલા છે તે હાલ 5 લાખ જેટલી લીડથી હાર જે છે તે જીત છે તે મેળવી રહ્યા છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ફરી એકવાર જીત્યા છે. તેમણે કુલ 29,485 મતોથી કોંગ્રેસના અમિત ચાવડાને હરાવ્યા છે. જે અંગે તેમણે પ્રતિક્રિયા આપતા કાર્યકર્તાઓ અને ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. સતત બીજા ટર્મમાં મિતેશ પટેલની જીતથી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ પણ વિજય થયો હતો. પોઝિટિવ ફેક્ટર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીના મેં કહ્યું એમ કર્મસ્થ કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે રહી અને પાર્ટી સાથે મતદાન કરાવવા સુધી એમણે જે કામ કર્યું છે એમનું પોઝિટિવ ફેક્ટર છે. પ્રધાનમંત્રી આવ્યા પછી દરેક મત ક્ષેત્રમાં ડાયવર્ટ થાય છે. પ્રધાનમંત્રીનું નેતૃત્વ એવું છે કે પૂરા ભારત દેશમાં પ્રધાનમંત્રી જેટલી રેલીઓ કરીએ છીએ એ લગભગ બધી જ લોકસભા આપણે જીતવા જતા આવીશું. મને પૂરેપૂરો આઈડિયા નથી, પરંતુ પ્રધાનમંત્રી જે રીતની 10 વર્ષની મહેનત છે, ગામડાઓ સુધી અંત્યોદયના વ્યક્તિ સુધી એમની જે યોજનાઓ પહોંચી છે ને પ્રધાનમંત્રીજી ઉપર જે અતૂટ વિશ્વાસ મતદાતાઓને છે એનું પરિણામ છે. હા, ભારતીય જનતા પાર્ટી 2014માં પણ જીતી હતી, 2019માં પણ જીતી હતી ને 2024માં પણ જીતી છે. ખરેખર આ હેડ્રિક છે ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ત્રીજી વખત હેડ્રિક પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ મતદાતાઓના જે વિકાસના કામો હશે એ મારી સુધી જે પહોંચશે એને પ્રથમ એ કામો કરવાનું હું ધારું છું કે ત્યાં સુધી એમના કામો કરીશ. આણંદ જિલ્લામાં ધારાસભ્ય 6 ધારાસભ્યો થયા. હવે એક જ ધારાસભ્ય કોંગ્રેસનો છે, 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના થયા છે. એટલે જિલ્લાનો વિકાસ હજુ પણ કંઈક નાના મોટા કામો બાકી હશે. ગુજરાત સરકારમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે 6 ધારાસભ્યો ઉપર કે ગુજરાત સરકારમાંથી જે કામો કરાવવાના હશે 6 ધારાસભ્યો સદ્ધર છે અને કામો કરાવશે. પરંતુ ભારત સરકારના કોઈ પણ કામો હશે આણંદ જિલ્લાના વિકાસના 6 ધારાસભ્યો સાથે રહીને ભારત સરકારમાંથી પણ જે અહીંયા પાસ કરાવવાના છે બધા જ કામો પાસ કરાવીશું. ખંભાત વિધાનસભામાં આજે જે ભવ્ય જંગી મતોની લીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને, એ ખંભાતના મતદારોની જીત છે. સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓએ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી છે. સાથે સાથે મિતેશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂક્યો છે એવી જ રીતે ફરી ખંભાતના મતદારોએ અને સમગ્ર આણંદ જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવારને ભવ્ય મતોથી જીત અપાવી છે. આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી, પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી. જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો, આવકાર હતો અને જે મતદાન થયું હતું અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે. આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે. ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું અને આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા, ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની, બંધારણીય અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય, આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે, એ લડાઈ અમારી ચાલુ રહેશે. સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. પીએમ મોદીએ કહ્યું દેશમાં ત્રીજી વખત બનશે એનડીએની સરકાર, સાથે તમામ મતદારોનો માન્યો આભાર. રાહુલે કહ્યું દેશ મોદી સામે નથી ચાલતો. પ્રેસ કોન્ફરન્સમાં ખડગે કહ્યું ભાજપે એક વ્યક્તિના નામે માંગ્યા વોટ.
બનાસકાંઠાએ જ્ઞાનીબેન પર મતોનો સ્નેહ વરસાવ્યો. ગુજરાતમાં ભાજપનું ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું રોડાયું. ગુજરાતમાં અમારી મહેનત ઓછી પડી હશે, જેના કારણે અમે એક બેઠક ગુમાવી, કહ્યું સી.આર. પાટીલે. બીજેપી હવે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના ભરોસે.